नमस्ते बाळको, गुड आफ्टरनून। હવે આજે આપણે પ્રકરણ નંબર 14 માં સમમિતિમાં સ્વાધ્યાય 14.3 બાકી હતો તે આપણે આજે જોઈએ બાળકો। તો 14.3 માં એક્ઝામ્પલ નંબર 1, કોઈ બે એવા અંક જણાવવાના છે કે જેની રૈખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ બંને હોય। रैखिक पण होय सममिति अने परिभ्रमण पण सममिति होय एवा बे अंक जणावो। तो आपणे एना जवाब लखीशुं के अंक शून्य रैखिक सममिति अने परिभ्रमण सममिति बंने होय तो अंक शून्यनी रैखिक सममिति असंख्य से अने परिभ्रमण समिति पण परिभ्रमणीय समिति असंख्य छे। जो आपणे जोईए आकृति द्वारा बाळको आ शून्य दोरुं छुं। शून्य आ शून्य छे बाळको। एनी आपणे रैखिक सममिति असंख्य से केवी रीते ए आपणे समजावो बाळको। अहींया आ एक रैखिक सममिति, आ बीजी रैखिक सममिति, त्रीजी रैखिक सममिति, चौथी रैखिक सममिति, एम असंख्य रैखिक सममितिओ से बाळको आ रीते आपणे नक्की करी सकीए के असंख्य रैखिक सममितिओ धरावे छे। हवे बीजुं परिभ्रमणीय सममिति, एना माटे पण शून्य आ प्रमाणे दोरो। त्यार पछी परिभ्रमणीय सममिति माटे एने आ प्रमाणे एरो बतावो। आ रैखिक सममिति सूचवे छे। रैखिक सममिति आ रैखिक सममिति सूचवे छे। आ आकृति अने आ आकृति परिभ्रमणीय सममिति सूचवे छे। रैखिक सममिति અને આ આકૃતિ છે પરિભ્રમણીય સમમિતિ। બંનેની સમમિતિઓ અસંખ્ય છે। રૈખિક સમમિતિ અસંખ્ય છે અને પરિભ્રમણીય સમમિતિ પણ અસંખ્ય છે। અને બીજો અંક 8 છે। અંક 8 ની બંને હોય। અંક 8 ની रैखिक सममिति 2 रैखिक सममिति અને પરિભ્રમણીય સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ 2 છે। જોઈએ આપણે રૈખિક સમમિતિ 8 આપણો હું અહીંયા બનાવું। રૈખિક સમમિતિ માટે કેવી રીતે 2 છે। રૈખિક સમમિતિ तो आठलो आ रीते हूँ बनावू। आनी बे बे बोल
રાઉન્ડ એકદમ જોઈએ આપણે બરાબર રાઉન્ડ આને આ 8 છે બાળકો આની રૈખિક સમમિતિ હજુ બરાબર 8 દોરો नीचे 8 દોરીએ આની રૈખિક સમમિતિ હું દર્શાવું તો આ એક રૈખિક સમમિતિ અને આ બીજી રૈખિક સમમિતિ થઈ બાળકો। હવે અહીંયા પરિભ્રમણીય સમમિતિ માટે દર્શાવીએ પરિભ્રમણીય સમમિતિ દર્શાવીએ। હવે અહીંયા બે આંકડા બાજુમાં एक બે ત્રણ આ પ્રમાણે બે આડા આઠડા અને બે ઊભા આઠડા આ પ્રમાણે તમારે આ રીતે દર્શાવવાના છે। परिभ्रमणीय आकृति माटे હવે કેટલા અંશના ખૂણા ધરાવે છે તે આપણે જોઈએ તો અહીંયા પહેલો બનશે એ 90 અંશ નો બનશે આ 90 અંશનો છે આ 180 અંશ બનશે અહીંયા 270 અંશ બનશે 9 9 18 9 27 9 4 36 અહીંયા 360 અંશ બનશે। હવે અંક 0 અને અંક 8 માટે બને છે। એક્ઝામ્પલ નંબર 2 નીચેના દરેકમાં શક્ય હોય તો કાચી આકૃતિ દોરો। શક્ય હોય તો દોરવાની છે, જરૂરી નથી। મતલબ એક નંબર 1 થી વધુ ક્રમની રૈખિક અને પરિભ્રમણીય બંને સમમિતિ હોય તેવો ત્રિકોણ 1 થી વધુ ક્રમની तो एक त्रिकोण से समबाजु त्रिकोण से बाळको कयो छे समबाजु त्रिकोण एना माटे आपणे रैखिक सममिति माटे दौड़िए અને પછી પરિભ્રમણીય સમમિતિ બતાવીએ। તો એક નંબર રૈખિક સમમિતિ એક થી વધુ છે એવી રૈખિક સમમિતિ तो आ त्रिकोण जो दोरू छू ये संपूर्ण समबाजु त्रिकोण से बाळको तो आने एक बीजी सममिति આપણે બે અને ત્રીજી સમમિતિ આ ત્રણ आ प्रमाणे सममिति आवे बाळको तमारे बराबर समबाजु त्रिकोण दोरવાનો છે। रैखिक सममिति હવે પરિભ્રમણીય સમમિતિ માટે અહીંયા દોરવું 2 નંબર પરિભ્રમણીય સમમિતિ તો પરિભ્રમણીય સમમિતિ માટે તમારે नाना नाना समबाजु त्रिकोण दौड़ीने आ प्रमाणे बीजो परिभ्रमणीय माटे आ प्रमाणे त्रीजो पण समबाजु आ प्रमाणे दौरो अने चौथो पण आ प्रमाणे दौरो। आ परिभ्रमणीय सममिति माटे छे। અહીંયા 120 અંશ બતાવો 120 અંશ અહીંયા આ બંને માટે અહીં 120 અને અહીંયા નવો ત્રિકોણ
આ પ્રમાણે પરિભ્રમણીય 120 અંશ 120 અંશ અને આ પણ 120 અંશ એ પ્રમાણે આપણે બતાવી શકીએ। હવે બીજો નંબર એકમાત્ર રૈખિક સમમિતિ હોય પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય તેવો ત્રિકોણ એકમાત્ર રૈખિક સમમિતિ હોય તો સમદ્વિબાજુ ત્રિકોણ છે। કયો છે? સમદ્વિબાજુ ત્રિકોણ। તે આપણે દોરીએ બે બાજુઓ સરખી હોય તેવો ત્રિકોણ। અહીંયા આકૃતિ ફિગર દોરું છું બાળકો। આ પ્રમાણે આ બે બાજુઓ સરખી છે અને એની આ પ્રમાણે સમમિતિ થશે। ત્યાર પછી ત્રીજો નંબર એકથી વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ હોય પણ રૈખિક સમમિતિ ન હોય તેવો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે બાળકો। કયો છે? સમાંતર એકથી વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ હોય પણ રૈખિક સમમિતિ ન હોય તેવો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ। તો એના માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા દોરીએ। આ પ્રમાણે તમે દોરી શકશો। આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। ત્યાર પછી એકમાત્ર રૈખિક 4 નંબર હવે જુઓ બાળકો। 4 નંબરમાં આપણે એકમાત્ર રૈખિક સમમિતિ હોય પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય તેવો ચતુષ્કોણ આપણે દોરવાનો છે। દોરીએ આપણે તો તેના માટે દોરીએ સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ છે। કયો છે? સમદ્વિબાજુ સમલંબ એકમાત્ર રૈખિક સમમિતિ હોય પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય તેવો ચતુષ્કોણ સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ। અહીંયા લખીએ, અહીં આકૃતિ દોરીએ અને આપણે જવાબ અહીંયા લખીએ। અહીં આકૃતિ દોરીશું સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ। સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ કામ કરીએ આપણે। અહીંયા આકૃતિ દોરીએ સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ। હું આકૃતિ દોરું છું બાળકો, અહીંયા સમજો। આ સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ છે અને આપણે આ બે બાજુઓ સરખી હશે બાળકો અને અહીંયા વચ્ચે બરાબર સમમિતિ હું દોરું છું। આ સમમિતિ થશે બરાબર। આ નામ છે સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ। હવે એક્ઝામ્પલ નંબર 3, જો કોઈ આકૃતિમાં બે અથવા વધુ રૈખિક સમમિતિ છે તો શું પરિભ્રમણીય સમમિતિનો ક્રમ એક કરતા વધુ છે? જો કોઈ આકૃતિમાં એક કરતા બે અથવા વધુ રૈખિક સમમિતિ છે તો શું પરિભ્રમણીય સમમિતિ? તો એક આપણે આમાં જવાબ જોઈશું તો ચોરસ આવશે। ચોરસને 4 અને પરિભ્રમણીયને પણ 4 આવશે। જો કોઈ આકૃતિમાં બે અથવા વધુ રૈખિક સમમિતિ છે તો શું પરિભ્રમણીય સમમિતિનો ક્રમ એક કરતા વધુ છે? તો હા, ચોરસને 4 રૈખિક સમમિતિ છે। 4 રૈખિક સમમિતિની કક્ષા છે। 4 રૈખિક સમમિતિ છે અને 4 પરિભ્રમણીય સમમિતિ છે। પરિભ્રમણીય
સમમિતિ છે। અહીંયા જોઈએ આપણે ચોરસ દોરીને સમજાવું બાળકો। જોઈએ આ ચોરસ છે, આકૃતિ દ્વારા સમજીશું। આ ચોરસ છે, આની આપણે રૈખિક અને પરિભ્રમણીય સમમિતિ વિશે વિચારીએ તો ચોરસને આ એક, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, આ પ્રમાણે તમે રૈખિક પરિભ્રમણીય સમમિતિ સમજાવી શકશો। હવે જોઈએ એક્ઝામ્પલ 5। એવા ચતુષ્કોણનું નામ જણાવો કે જેની રૈખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ બંનેનો ક્રમ એક કરતા વધુ હોય। રૈખિક સમમિતિ એક કરતા વધુ હોય તેવા આકારો કયા છે? તો એક છે ચોરસ, બીજો છે લંબચોરસ અને ત્રીજો છે આપણે લઈએ ચોરસ, લંબચોરસ અને જેના સમાંતર બાજુ ચતુષ્કોણ પણ ગણાય અને જેના ક્રમ વધારે હોય એવા નામ લઈ શકાય। આગળ આપણે અભ્યાસમાં ભણેલા જ છીએ। સમબાજુ ચતુષ્કોણ પણ લેવાય, ચોરસ, લંબચોરસ, સમબાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ। આ આકાર એવા છે કે જેને ક્રમ એક કરતા વધુ છે। આપણે ગયા સ્વાધ્યાયમાં ભણી ગયેલા છીએ બાળકો। હવે એક્ઝામ્પલ નંબર 6। કેન્દ્રથી 60 અંશ કર્યા પછી આકૃતિ તેની મૂળ સ્થિતિના જેવી દેખાય છે બીજા કયા ખૂણાઓ માટે આવું થશે? તો કયા ખૂણાઓ માટે આવું થશે? તો એટલું યાદ રાખો કે અહીંયા 60 અંશ બતાવેલું છે બાળકો। તો 60 ગુણ્યા 2 120 અંશ, 60 ગુણ્યા 3 180 અંશ, 60 ગુણ્યા 4 240 અંશ, 60 ગુણ્યા 5 300 અંશ અને 60 ગુણ્યા 7 360 અંશ। આખું ચક્ર 360 અંશનું હોય બાળકો। સમજો એટલે કેન્દ્રથી 60 અંશ કર્યા પછી આકૃતિ તેની મૂળ સ્થિતિના જેવી દેખાય છે બીજા કયા ખૂણાઓ માટે આવું થશે? તો 120 અંશ, 180 અંશ, 6 6 12 7 18 6 4 24 7 35 60 36 360। બીજા કયા ખૂણાઓ માટે આવું થશે? કેન્દ્રથી 60 અંશ કર્યા પછી આકૃતિ તેની મૂળ સ્થિતિના જેવી દેખાય છે તો 360 અંશના ખૂણે મૂળ સ્થિતિના જેવી જ આકૃતિ તેની મૂળ સ્થિતિના જેવી દેખાય। 360 અંશના ખૂણે આકૃતિ તેની મૂળ સ્થિતિના જેવી જ દેખાય છે, 120 અંશ, 180 અંશ, 240 અંશ, 300 અંશ અને 360 અંશ। 6 12 7 18 6 4 24 7 35 360 અંશનું ચક્કર હોય એ પ્રમાણે। તો બાળકો આજે આપણે ગણિતમાં એક્ઝામ્પલ નંબર 6 સુધી જોયું। વચ્ચે ખાલી જગ્યાઓ છે એક્ઝામ્પલ નંબર 4 અને એક્ઝામ્પલ નંબર 7 એ સ્વ પ્રયત્ન કરવાનો રહેશે। તો બાળકો અહીંયા આપણે ગણિતના પ્રકરણ માટે કોર્સ પૂર્ણ થાય છે। તો બાળકો હવે જે દાખલા બાકી છે ગૃહ કાર્યમાં કરજો।